સૌપ્રથમ તો આપના માધ્યમથી જે ઉષાબેન સોલંકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હાર્ટ એટેકથી જે એમનું મૃત્યુ થયું છે, ત્યારે એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે પ્રભુ, એવી પ્રાર્થના કરું છું. કોંગ્રેસ પાર્ટીએ આ બાબતે ગત 7 તારીખે, 12 તારીખે અને 19 તારીખે ત્રણ વખત કલેક્ટરશ્રીને લેખિત અને મૌખિક સૂચનો આપ્યા છે કે જ્યારે એસઆઈઆરની કામગીરી 4 નવેમ્બરથી શરૂ કરવામાં આવી, ત્યારબાદ 7મી તારીખે જ અમે આવેદનપત્ર આપ્યું હતું કે આમાં સમય મર્યાદા વધારવી જોઈએ. એનું કારણ છે કે શિક્ષકો પાસે જ્યારે ઓછા સમયમાં વધારે કામ લેવામાં આવે તો કામનું ભારણ વધી રહ્યું છે. આપણે તમારા મીડિયાના માધ્યમથી જ મેં સાંભળ્યું, જે એમના ફેમિલી મેમ્બર હતા, એમના પતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે એમને લેખિતમાં ફરિયાદ કરી હતી કે કામગીરી વધારે પડતી છે, ત્યારે એમને આ કામમાંથી રાહત આપવામાં આવે, કારણ કે ઓફિસનું કામ, ઘરનું કામ અને એસઆઈઆરની કામગીરી. ત્યારે બધા શિક્ષકોની આવી હાલત છે. પણ નોકરીની બીકે બોલતા નથી, સરકારની બીકે, કારણ કે કેટલાક મામલતદારો એવું પણ કહેતા હતા કે ભાઈ શિક્ષકો હાજર ના થાય તો ધરપકડ વોરંટ કાઢો. એટલે આ તો તમે જબરદસ્તી થઈ ગઈ. માનવતા નામની વસ્તુ છે કે નહીં આ લોકોમાં? અમારો પ્રશ્ન, અમારી જે રજૂઆત હતી કે ભાઈ સમય મર્યાદા વધારો, શું ઉતાવળ છે? આ એસઆઈઆર તમારે 1 મહિનામાં કેમ પૂરું કરવું છે? શેની ઉતાવળ છે? આપો ને વધારે સમય. દેશનો નાગરિક મતદાન કરવાથી વંચિત ના રહી જાય, એનું મતદાર તરીકે નામ ના રહી જાય, એના માટે બધાને ચિંતા છે. જેના કારણે શું થાય છે કે લોકોમાં પણ કન્ફ્યુઝન છે અને પ્રજા અને બીએલઓ જ્યારે કોઈ જાય, પોતાનું નામ ના મળે, 2002ની યાદી ના મળે, ટેકનિકલ એરર આવે, ત્યારે સામાન્ય પ્રજાજનોને પણ એમાં ગુસ્સો આવતો હોય છે અને સામે બીએલઓને પણ પ્રોપર એમાં જાણકારી નથી હોતી. ત્યારે આ બધી કન્ફ્યુઝન છે, જેના કારણે અમે અગાઉ જ વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી, તે છતાં સમય મર્યાદા વધારવામાં આવી. જેના કારણે તમે જુઓ કે પાદરામાં પણ એક વ્યક્તિને હાર્ટ એટેક આવ્યું. ભલે ભગવાન ના કરે, નારાયણ, એમને કંઈ નુકસાન નથી થયું, પણ આજે બેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આત્મહત્યાનો બનાવ બન્યો છે બીએલએનો. તો આ બધા બનાવો કેમ બને છે? કારણ કે શિક્ષકો પાસે ભણતર સિવાયનું વધારે કામ લેવામાં આવે છે. શિક્ષકો માટે એવું કહેવાય કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદ મેં પલતે. ત્યારે મેં આજે જોયું કેટલાક બૂથોમાં ભાજપના કાર્યકર્તાઓ બીએલઓને કહે છે તમે રાષ્ટ્રીય કામગીરી કરી રહ્યા છો, મામલતદાર કહે છે તો રાષ્ટ્રીય કામગીરી છે. અરે ભાઈ, બાળકોનું ભવિષ્ય બનાવે ને શિક્ષકો, એ સાચા અર્થમાં એ રાષ્ટ્રીય કામગીરી છે. શિક્ષકો ભણાઈ રહ્યા છે, એમને ઓલરેડી એક રાષ્ટ્રીય કામગીરી કરી રહ્યા છે. ત્યારે તમે આવું બોલીને બીજેપી પાસે આટલી મોટી મિસકોલ પાર્ટી છે, પોતાની જાતને સૌથી મોટી પાર્ટી કે છે, લગાવો તમારા કાર્યકર્તાઓને. પણ વાત એવી છે કે આ લોકોએ જે શિક્ષકો પર ભારણ મૂક્યું છે. વોલેન્ટિયર્સ અમે બધી જગ્યાએ બીએલઓમાં ગયા છે, દરેક સ્કૂલોમાં ગયા છે. મોટાભાગના અમારા કાર્યકર્તા, આગેવાનો બધા આમાં સાથ સહકાર આપી રહ્યા છે. કેમ? કારણ કે ભાઈ ચલો, આ એક કામગીરી છે જેનાથી આપણે લોકો સુધી પહોંચી પણ શકીએ. પરંતુ આ લોકો દ્વારા જે સુવિધા આપવાની હોય એ નથી આપી. વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, એડિશનલ ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર બનાયા, 1250 લોકો કામે લાગ્યા છે. એવું મીડિયાના માધ્યમથી મેં કમિશનર સાહેબનું સ્ટેટમેન્ટ સાંભળ્યું. મેં કોઈ જગ્યાએ કોર્પોરેશનના કર્મચારીને જોયા નથી. હા, દબાણ શાખાવાળા દબાણ હટાવવા ફરતા હશે કે બીજું ત્રીજું કામ કરતા હશે, પણ આ જે કામગીરી છે એમાં જોયા નથી. તો અમારી માંગણી છે, અમે લેખિતમાં આપ્યું છે કે આ ભાઈ આ મ્યુનિસિપલ કમિશનરે જે જવાબદારી આપી છે એનાથી એને હટાવો. જે એમને તમે એડિશનલ ઇલેક્શનની જવાબદારી આપી છે એમાંથી દૂર કરો, કારણ કે એ કામ કરી શકતા નથી. એના માટે આવા લોકો જવાબદાર છે જે આ બધા બનાવ બને છે. માટે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, અગાઉ પણ અમે 7 નવેમ્બરે લેખિતમાં આપ્યું છે, 12 નવેમ્બરે રૂબરૂમાં અમે કલેક્ટરશ્રીને કીધું હતું કે આ સમય મર્યાદા વધારવામાં આવે, કારણ કે આ એસઆઈઆર એ લોકો માટે સરદર્દ થઈ ગયું છે.